નમસ્કાર મિત્રો, એક અંધ છોકરી, એનું નામ સપના હતું. ભગવાને એને એવું સૌંદર્ય આપ્યું હતું કોઈને ખબર ના પડે કે એની દુનિયા અંધકારમાં છે. એ દયાળુ હતી, ભણેલી હતી, જેટલી એનાથી લોકોની મદદ થાય એટલી મદદ પણ કરતી હતી. એ શહેરમાં સુમિત નામનો એક આર્મીનો જવાન રહેતો હતો. સપનાના મદદરૂપી સ્વભાવ, મીઠા શબ્દો અને નિસ્વાર્થ ભાવે એનું મન મોહી લીધું હતું. તે મનોમન એને પ્રેમ કરવા લાગ્યો હતો. એક દિવસ હિંમત કરીને બોલી ગયો કે સપના, હું તને ખૂબ પ્રેમ કરું છું. તારા રૂપને નહીં પણ તારા દિલ, સ્વભાવ અને વ્યક્તિત્વને ચાહું છું. આ સાંભળીને સપનાનું હૃદય ભરાઈ આવ્યું. આજકાલ લોકોમાં કોઈ ખામી હોય, દયા પણ બધા લોકો કરતા હોય, પણ પ્રેમ કોઈ ન કરતું હોય. તું એક જ એવો વ્યક્તિ છે જે અંધકાર નહીં પ્રકાશને જોયો છે. જો ભગવાન મને આંખો આપે ને તો સૌથી પહેલા હું તારો ચહેરો જોવા માંગીશ. મને તારો ફોટો અને એડ્રેસ આપતો જજે. દિવસો ઝડપથી વીતવા લાગ્યા. સુનિલને ફરજ માટે બોર્ડર પર જવાનું થયું. જતા જતા બોલ્યો કે હું પાછો આવીશ ત્યારે આપણે પાછા મળીશું અને મારી આંખોએ તારા સપના પૂરા કરીશું. સમય આગળ વધ્યો. 6 મહિના, 8 મહિના ને 1 વર્ષ, પણ સુમિત પાછો ન આવ્યો. એક દિવસ ભગવાનની કૃપાથી કોઈ અજાણી વ્યક્તિએ સપનાને આંખોનું દાન આપ્યું અને ઓપરેશન સફળ થયું. આંખની પટ્ટી ખોલાતી હતી ત્યારે સપના બોલી કે મને સૌ પ્રથમ સુમિતનો ફોટો આપો, મારે સૌથી પહેલા એને જોવો છે. ફોટો જોયો અને પોતાનો ચહેરો કાચ ઉપર જોયો. મનમાં વીજળી જેવી ચમક ઊભી થઈ. અરે રે, આ તો કેવો કદરૂપો છે, અમારા બંનેનો મેળ ક્યાંથી થાય આમાં? થોડા દિવસ નિરાશ થઈને સુમિતને પત્ર લખ્યો. સુમિત, તું આટલા દિવસ સુધી મને મળવા આવ્યો નથી. મારો આંખનું ઓપરેશન થઈ ગયું છે. મેં તારો ફોટો જોયો, પણ આપણી બેનો મેળ થાય એમ નથી, માટે મને ભૂલી જઈજે. તું તારા જીવનમાં આગળ વધ અને બીજી સારી છોકરી સાથે લગ્ન કરી લેજે. અને આવો પત્ર મોકલી દીધો. 10 કે 12 દિવસ પછી એક પત્ર સપનાને મળ્યો કે બેટા, તે જે પત્ર લખ્યો છે તે મારા દીકરાનો હતો, જે હવે નથી રહ્યો. સરહદ પર આતંકવાદીઓની ગોળી લાગતા તે દેશ માટે શહીદ થઈ ગયો છે. એની અંતિમ ઈચ્છા હતી કે મારી બંને આંખો તારું એડ્રેસ આપીને સપના નામની છોકરીને દાન કરી દેજો. બેટા, દેશનો વીર તો હવે નથી રહ્યો, એના અધૂરા સપના હવે તું જોજે, કારણ કે એની આંખો તારી પાસે છે. એને સાચવીને રાખજે બેટા. આટલું વાંચતા સપનાના હાથમાંથી પત્ર સરકી ગયો. હોઠ કંપવા લાગ્યા, હૃદય ધ્રુજવા લાગ્યું અને આંખોમાંથી વરસાદ વરસવા લાગ્યો. શાંતિથી બેસીને વિચારતી હતી કે મને માફ કરજે. જેને પોતાના સપનામાં જોવા માંગતી હતી એની આંખો જોઈને હું દુનિયા જોઈ રહી છું, પણ એ ખુદ હવે આ દુનિયામાં નથી. મિત્રો,